ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણના દાખલા કરેલા. હવે આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા કરીશું અને આજે આ ચેપ્ટર પૂરું. બરાબર. હવે આ સ્વાધ્યાયમાં લગભગ કેટલા 7 જ દાખલા છે ને? જો તો 6 દાખલા છે. જો 10 કહેતો હતો ને પેલો. ચાલો, એટલે 6 જ દાખલા છે. 6 માંથી લગભગ મારે 3 કે 4 કરાવવાના છે અને બાકીના 2-3 દાખલા હોમવર્કમાં આપીશ. એટલે 20-25 કે વધારે 30 મિનિટનું કામ છે. તો ચાલો કામ ચાલુ કરીએ. હવે ગઈકાલે મેં જે તમને દાખલા કરાવેલા એવા જ બધા દાખલા. હવે કંઈ નવું મળે જ નહીં, કોઈ વેરાયટી નથી. બરાબર જાનકી? હવે ગઈકાલે આપણે જે ભણેલા તેને પહેલાં યાદ કરી લેવો. સૌથી પહેલાં આપણે મધ્યક વિશે કંઈ ભણેલા કે ભાઈ અવલોકનો જે છે તેમાં એ ઉમેરવામાં આવે તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા એ, બાદ કરવામાં આવે તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક ઓછા એ, ગુણવામાં આવે તો ગુણ્યા એ, ભાગવામાં આવે તો ભાગ્યા એ. પણ વિચરણમાં શું થાય? તો દરેક અવલોકનમાં એ ઉમેરવામાં આવે તો નવું વિચરણ બરાબર જૂનું વિચરણ એનું એ જ રહી. ઉમેરવામાં આવે તો, બાદ કરવામાં આવે તો બી એનું એ જ રહી. યાદ આવે છે ધ્રુવાંશ? નથી યાદ આવતું ને? નથી યાદ આવતું? યાદ કર ભાઈ, તો યાદ આવે ને. ચલો એના પછી હવે આ ટાઈમે એને શું યાદ કરવાનું? ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યો બિચારાને. એના પછી દરેક અવલોકનને એ વડે ગુણવામાં આવે તો નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ગુણ્યા સ્ક્વેર. નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન ગુણ્યા માનાંકે. ભાગવામાં આવે તો ભાગ્યા કરવાનું, ભાગ્યા સ્ક્વેર ભાગ્યા માનાંકે. અને આ બધી વસ્તુ ક્યાં કામ લાગશે ખબર? હેતુલક્ષીમાં. જે હેતુલક્ષી ક્યાં પૂછાશે ખબર? શનિવારે અને તમારી સ્કૂલની પરીક્ષામાં. તો આ બધી શોર્ટકટ યાદ રાખજો. ચલો પ્રશ્ન 13. 8 અવલોકનોના મધ્યક અને વિચરણ આપેલા છે 9 ને 9.25. આમાંથી 6 અવલોકન છે, 6, 7, 10, 12, 12, 13. તો બાકીના 2 અવલોકનો શોધો. ભાઈ આ દાખલામાં કંઈ લેવાનું છે નહીં. આ પહેલો ને બીજો 2 વેગ જેવા છે, હું એક કરાવી દેમ છું. ચાલો તો કયો કરાવું? પહેલો કરાવું કે બીજો કરાવું? પહેલો કરાવી દેમ છું. ચાલો તો કામ ચાલુ કરીશું. તો સૌથી પહેલા આપણે અવલોકનો જે 2 અવલોકન શોધવાના છે તેને શું કરીશું? ધારી લઈશું. શું ધારીશું? ધારો કે માંગેલા 2 અવલોકનો, માંગેલા 2 અવલોકનોને આપણે એક્સ અને વાય ધારીશું. એક્સ અને વાય છે તો તમામ અવલોકનોને આપણે એક સાથે લખીશું. માટે તમામ અવલોકનો. ચાલો જાનકી, પહેલું અવલોકન 6 ને બાકીના 2 કયા ધાર્યા છે આપણે? એક્સ અને વાય. કુલ અવલોકનો કેટલા છે? 8 અવલોકનો. અહીં n બરાબર 8. ધ્રુવાંશ મધ્યક કેટલો છે? એક્સ બાર બરાબર 9. આગળ વાંચો. વિચરણ કેટલું છે? 9.25. એટલે સિગ્મા કે સિગ્મા સ્ક્વેર? સિગ્મા સ્ક્વેર બરાબર 9.25. ચાલો જે આપ્યું છે તેનું સૂત્ર મૂકી દઉં. ચાલો કોનું સૂત્ર મૂકીએ? એક્સ બારનું સૂત્ર. એક્સ બાર કેટલો છે? 9. સિગ્મા એક્સઆઈ આ બધાનો સરવાળો 6 + 7 + 10 + 12 + 12 + 13 + એક્સ + વાય ને છેદમાં કુલ અવલોકનો છે. અહીંયા 9 કોને લખાયું? એન આવે ને અહીંયા. અને કુલ અવલોકનો છે 8. 9 × 8 = 72. ચાલો આ સરવાળો કરો તો 48 + x + y માટે x + y બરાબર 72 - 48 24. કોને કરતા બનાવવો છે? x ને કે y ને? y બરાબર 24 - x. સમીકરણ 1. ચલો હવે બીજી કઈ વસ્તુ આપેલી છે? કીર્તન સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર નું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર 9.25. સિગ્મા xi નો સ્ક્વેર. ચાલો 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 12 નો વર્ગ વત્તા 12 નો વર્ગ વત્તા 13 નો વર્ગ વત્તા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ને છેદમાં 8. એક્સ બાર કેટલું આપેલું હતું? 9. ચાલો 9 નો વર્ગ 81. આ સાઈડ લાવો. 9.25 વત્તા 81
ગુણ્યા 8 722 બરાબર 36 વત્તા 642 વત્તા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ચલો આ બાદ બાકી 722 80 બરાબર x સ્ક્વેર પ્લસ y ની કિંમત 24 માઇનસ x આખાનો સ્ક્વેર સાદુરૂપ 80 બરાબર x સ્ક્વેર પ્લસ વિસ્તરણ 24 નો વર્ગ 576 24 દુ 48 x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ 48x બાદ બાકી 576 માઇનસ 80 496 કેટલા વડે ભાગી નાખીએ 2 વડે x સ્ક્વેર માઇનસ 24x ના કેટલા થાય 248 અવયવ પારો 248 ના અવયવ સરવાળો 42 સરવાળો લાવવાનો છે 24 2 1 આવે 2 દુ 4 2 ચોક 8 2 છંગ 12 2 દુ 4 31. ચાલો જોડી બનાવો જોડી જ નહીં બને કશે ભૂલ છે આપણી ગણતરીમાં સરવાળો બરાબર પાછો કરો એકવાર ને આ સરવાળો 642 બરાબર છે પછી આ બાદબાકી થઈ 80 વિસ્તરણ 576 24 દુ 48 પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ 48 576 માંથી 80 જાય તો 496 તો આમાં આ બી ચેક કરી લો ભાઈ તમે 2 1 આવે 2 4 2 4 2 6 2 4 હા કોણ હતો એ કોને 48 લખાયું આખા દાખલાની પથારી ફેરવી નાખી કેટલા અહીંયા 60 તો આ કેટલા થશે 12 ને y બરાબર 12 ઓછા x ચાલો 12 ઓછા x અહીંયા 12 ઓછા x ચાલો વિસ્તરણ 12 નો વર્ગ चलो एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर 2x स्क्वेर माइनस 24x चलो 144 माइनस 80 एक्स स्क्वेर माइनस 12x वत्ता 32 अवयव 16 दू 32 थी थोड़ू थाय 8 चौक 32 x ओछा 8 x ओछा 4 बराबर 0 माटे x बराबर 8 अथवा x बराबर 4 जो x बराबर 8 तो y केटला 12 ओछा 8 एटले 4 ने जो y बराबर x बराबर 4 तो y बराबर 12 ओछा 4 एटले 8 पटी गयो दाखलो समझ पड़ी जशे कई नवुं नहीं हतुं भाई गई काले कर्यो ते ज प्रश्न 2 करी नाखजो भाई हवे आने होमवर्क में सेम आगळना दाखलानी जेम अला हुं करे छे तू आ कयो पेलो गीत गातो छे पेलो हबीबी वाळुं सॉन्ग हे भगवान पिक्चर पटी गयो ने केटलो टाइम थई गयो लागे ओटीटी पर तो पाछुं जोई कर्युं अला बस कर हवे पिक्चर केटला जोहे तू थिएटर में भी जोवा गेलो ने तू ने केटली 2 વાર तो जोयुं ज हे ने जोयुं एम मोडुं जोईने मने खबर पड़ी गई चलो ध्रुवांश तू नथी जोयुं ने हजी नथी जोयुं चाल हारुं छे चलो ध्यान आपजो 6 अवलोकनों मध्यक ने प्रमाणित विचलन है अनुक्रमे 8 और 4 प्रत्येक अवलोकन ने 3 वडे गुणवामां आवे तो परिणामी अवलोकनों मध्यक ने प्रमाणित विचलन शोधो जेनो जवाब आपने पहलेथी खबर है मध्यक केटलो तो 8 3 वडे गुणीए तो नवो मध्यक आवे 8 ताली 24 प्रमाणित विचलन बी 4 ताली 12 चलो करावू के करी नाखशो के गई काले बेठो 2 वडे गुणवानुं हतुं तेमां 2 नी जग्याए खाली शुं करी देवानुं 3
ટ્રાય કરજો, તકલીફ પડે તો હું છું. બીજી એક વસ્તુ, 6 અવલોકન ધારવા પર હે. x1 x2 x3 x4 x5 ને x6 પહેલી લીટી ધારવા વાળી આવે, તેમાં 6 સુધી ધારજો. ચાલો કરજો ટ્રાય, સહેલો જ છે. પ્રશ્ન 4, ચાલો આ હું કરાવી દઉં છું તમને. n અવલોકનોનો મધ્યક છે x બાર અને વિચરણ છે સિગ્મા સ્ક્વેર. સાબિત કરો કે આ દરેક અવલોકનને જુઓ કેટલા વડે ગુણેલું છે, a વડે. જુઓ, એટલે કે અવલોકન ax1 ax2 આ બધાનો મધ્યક ને વિચરણ કેટલો સાબિત કરવાનું છે, ax બાર અને a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર, જે આપણને પહેલેથી ખબર છે કે દરેક અવલોકનને a વડે ગુણ્યા તો મધ્યક કેટલો થઈ જાય, જૂનો મધ્યક ગુણ્યા a, ને વિચરણમાં જૂનું વિચરણ ગુણ્યા a સ્ક્વેર. બસ ખાલી સાબિત કરવાનું છે. તો ચાલો કરી દઈએ. અહીં આપેલા અવલોકનો, ચાલો x1 x2 અપ ટુ xn, અવલોકનોનો મધ્યક કેટલો થશે? સૂત્ર x બાર બરાબર કોઈની કિંમત છે આપણી પાસે, સિગ્મા સ્ક્વેર. સૂત્ર સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર. દાખલાની પેટર્ન પ્રમાણે સૂત્ર પસંદ કરવાનું, પેટર્ન તમારે યાદ રાખવી પડે. બસ બેવને બેઠું રહેવા દેવું, કેમ કે કોઈની કોઈ કિંમત નથી આપણી પાસે. હવે જે તમને બીજા અવલોકનો આપેલા છે તે કયા છે, વાંચો આગળ. એરિયા ax1 અપ ટુ axn, અને નવો સંકેત આપો. ધારો કે આ તમામ અવલોકનો છે yi, અને આ yi એટલે a ઇન્ટુ xi. આ સમજ પડી જશે, જ્યાં i બરાબર 1 થી n સુધી, 1 2 અપ ટુ n. હવે નવા અવલોકનો માટે પહેલા શોધવાનું છે મધ્યક y બાર. સૂત્ર સિગ્મા yi છેદમાં n, y બાર બરાબર સિગ્મા yi axi ના છેદમાં n. એનું હું કરું, સિગ્મા માંથી બાર, તો કૌંસમાં સિગ્મા xi ને છેદમાં કેટલા રહી ગયા, n. સિગ્મા xi ના છેદમાં n x બાર સાબિત કરી દીધું છે આપણે, y બાર બરાબર ax બાર, પહેલું સાબિત થઈ ગયું. હવે બીજું સિગ્મા સ્ક્વેર. હવે એક વસ્તુ કે અહીંયા સિગ્મા સ્ક્વેર ની નીચે શું લખવાનું હતું, x, અને હવે જે સિગ્મા સ્ક્વેર આવશે તેની નીચે y, સિગ્મા y સ્ક્વેર. સૂત્ર સિગ્મા yi માઇનસ y બાર આખાનો સ્ક્વેર છેદમાં n. સિગ્મા y સ્ક્વેર બરાબર સિગ્મા જાનકી yi axi માઇનસ y બાર આખાનો છેદમાં સાદુરૂપ. શું કોમન નીકળે, એ કોમન, વર્ગ આપો એટલે a સ્ક્વેર, ને સિગ્મા ની બાર એટલે સિગ્મા xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર છેદમાં n. અને આ કાઉન્સ શું બની ગયું છે, a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. અહીંયા x નહીં લખો, કેમ કે રકમમાં જ પહેલેથી સિગ્મા છે ને, એટલે અહીંયા ભલે y લખ્યું. ચલો પૈતો દાખલો, કોઈને કઈ તકલીફ આવડી જાય? આગળ વધીએ. ચલો પ્રશ્ન 5. હવે પેલો હાચા ખોટા વાળો દાખલો. છેલ્લા બે દાખલા બેવમાં હાચા ખોટાની વાત છે, તો કરીએ આપણે. 20 અવલોકનોના મધ્યકને પ્રમાણિત વિચલન છે 10 અને 2. પુનઃ તપાસ કરતા માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. નીચે આપેલ પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે અને તેને બદલે 12 મૂકવામાં આવે. એટલે આમાં એકમાં બે દાખલા છે. અહીંયા જે તમને મધ્યક આપેલો છે 10, તે કેવો મધ્યક છે? અમર, કેવો મધ્યક છે? ખોટો એમ. અને આ વિચલન કેવું છે? વિચલન ખોટું છે. હવે જો પહેલામાં કીધું છે કે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે, એટલે ખોટું અવલોકન હતું 8, 8ને કરી નાખો, પણ 8ની જગ્યાએ શું લેવાનું? કઈ નહીં. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે નો મતલબ બીજું કઈ લેવાનું નહીં, પણ અહીંયા એમ કીધું તેને બદલે 12 મૂકવામાં આવે, એટલે 8ને બદલે 12. હવે જો ખોટા અવલોકનને દૂર કરવામાં આવે ને, તો અહીંયા એક ફરક શું પડે ખબર? ગઈકાલના દાખલામાં ને આમાં ફરક શું પડે? n આમાં કેટલો છે? 20. ખોટા અવલોકનને કરી નાખો ને તે 19 થઈ જશે. એટલે કે જ્યારે આપણે પહેલાની વાત કરીએ ત્યારે આ n બરાબર 20 એ ખોટો કહેવાય, અને સાચો n કેટલો કહેવાય? 19. પણ જ્યારે બીજાની વાત કરીએ ત્યારે આ n બરાબર 20 એ સાચો જ કહેવાય. હું તમને છે ને આ છઠ્ઠો કરાવી દઉં છું, તમે આ પાંચમો આખે આખો જાતે કરી રાખજો.
છઠ્ઠો હું તમને કરાવું એના પરથી પાંચમો થઈ જશે. ચલો છઠ્ઠામાં જોઈ લઉં. 100 અવલોકનોના સમૂહનો મધ્યક ને પ્રમાણિત વિચલન છે 20 ને 3. પછીથી જાણ થાય છે કે 3 અવલોકનો 21 18 ખોટા હતા. આ ખોટા અવલોકનને દૂર કરો તો તેનો મધ્યક ને પ્રમાણિત વિચલન શોધો. ખોટા અવલોકનોને દૂર કરીને એની જગ્યાએ કયા લેવાના છે ધ્રુવાંશ? કોઈ નથી લેવાના. તો ચાલો ગણતરી ચાલુ કરીએ. સૌથી પહેલા આ 100 એટલે હું n બરાબર 100 એવું નહીં લખાય. ખોટો n બરાબર 100. કેમ ખોટો n? કેમ કે 3 અવલોકનો કરી લીધા પછી n બદલાવાનો છે. પહેલા 100 અવલોકનો છે, હવે આ 3 અવલોકનને કરી નાખીએ તો n કેટલો થઈ જશે ધ્રુવાંશ? 97 થઈ જશે. શું થાય છે તને આજે? કેમ જરાક હરખું ધ્યાન કેમ નથી આપતું? પ્રેરણા છોકરો છે. ચાલો ધ્યાન આપજો. ધ્રુવાંશ કુમાર તું હાચવ ભાઈ. પણ તું પેલા ને કેમ જોઈ છે એમ કેમ છું? એને નહીં જો. ચાલો મનસુખ, આ n ને ખોટો n કેમ લખ્યું તે બધાને સમજ પડી ગઈ છે ને? કેમ કે n ની કિંમત બદલાવાની છે. ચાલો મધ્યક કેટલો છે ધ્રુવાંશ? આ હાવ બગ્ગા મારતો છે આજે. પણ આ મધ્યક બી કેવો મધ્યક છે? ખોટો. ચાલ ધ્રુવાંશ સાગર સિમ્બોલ બોલ. બરાબર છે. ખોટો સિગ્મા કેટલો છે? 3. ચાલો તોને તો આ બેવના સૂત્ર મૂકીએ. ખોટો x બાર નું સૂત્ર બોલો. ખોટો સિગ્મા xi ના છેદમાં ખોટો n. બધે જ ખોટો. ચાલો ખોટો x બાર કેટલો છે? 20. ખોટો સરવાળો શોધવાનો છે અને ખોટો n કેટલો છે? 100. 100 ગુણ્યા 20 2000. ખોટો સરવાળો છે 2000. હવે એ સરવાળાને સુધારવા માટે શું કરીએ? સાચો સરવાળો કેવી રીતના શોધીએ? કિર્ટે સાચો સરવાળો તો ખોટા સરવાળામાંથી કરી નાખો. કોને કરી નાખો? 21 21 ને 18 ને. ખોટો સરવાળો કેટલો આવેલો? 2000. ના કેટલું થાય? 60. બધું જ કરી નાખ્યું. કેટલું કીધું? 19 40. તો સાચો સરવાળો છે 19 40. ધ્રુવાંશ સાચો n કેટલો થશે? સાચો n ખોટો n 100 હતો. સાચો n કેટલો થશે? 97. 3 અવલોકનોને કરી નાખ્યા એટલે. ચાલો સાચો x બાર કિર્ટે સૂત્ર સાચો સિગ્મા xi ના છેદમાં સાચો n. ચાલો સાચો સિગ્મા xi ધ્રુવાંશ 19 40. સાચો n 97 ભાગાકાર એક્ઝેક્ટ 20 આવ્યો. તો પહેલા 20 જ તો હતો. તો મધ્યક શોધો એનો એ જ રહ્યો. જોતો પછાડી જવાબ જોઈ લે. 20 જ. બોલો 3 અવલોકનો કરી નાખ્યા તો બી મધ્યક નહીં બદલાયો. જેને ખોટો કહેતા હતા એકની પ્રોસેસ ખોટી હતી પણ એ સાચો હતો. આવું તમારી હાથે બી થાય ઘણી વખત. દાખલાની રીત ખોટી આવી પણ જવાબ સાચો આવી જાય. થાય ને ધ્રુવાંશ આવું? ને પછી એમ કે સર મારો માર્ક કેમ કાપ્યો? મારો જવાબ તો આવી ગયો. ભાઈ તારી રીત ખોટી હોય તો પછી માર્ક કાથી મળે? સમજ પડી ધ્રુવાંશ તને આજે? બીજી વખત માર્ક લેવા આવતો નહીં. ચાલો એના પછી ખોટો સિગ્મા સ્ક્વેર નું સૂત્ર. ચાલો બોલવા માંડો. ખોટો સિગ્મા સ્ક્વેર. ખોટો બધે ખોટો બોલજો. ખોટો સિગ્મા xi સ્ક્વેર છેદમાં ખોટો n માઇનસ ખોટો x બાર, જેને ભલે ખોટો કહીએ છે પણ એ સાચો જ છે. ખોટો સિગ્મા 3 છે તો અહીંયા સ્ક્વેર 3 નો વર્ગ 9. ખોટો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો છે. ખોટો n કેટલો હતો કીર્તન? 20 નહીં 100 તો કોણ 20 બોલ્યું? ચલો ખોટો x બાર કેટલો છે? ખોટો x બાર 20 નો વર્ગ. આ 20 નો વર્ગ કેટલો થાય? 900 વત્તા 400. 409 ગુણ્યા 100. 409 ની પછાડી 2 મિનિટ 40 900. ચાલો હવે આ ખોટાને સુધારવો પડશે. ચાલ જાનકી સાચો સિગ્મા xi સ્ક્વેર બરાબર ખોટો સિગ્મા xi સ્ક્વેર. હવે શું કરીએ?
21 ના વર્ગને કરો, પાછો 21 નો વર્ગ ને પછી 18 નો વર્ગ. આ 3 ખોટા અવલોકનોના વર્ગોને 40 900 બધું જ પટાઈ દીધું કેવું તમે? હવે પટાવવાને 39 પછી 3969. તો પેલા ઇગ્નો 70 કેમ બોલ્યો? ચાલો ધ્રુવાંશ, હવે આપણે શું શોધવાનું છે? સાચો સિગ્મા સ્ક્વેર બરાબર સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં સાચો એન માઇનસ સાચો એક્સ બાર નો સ્ક્વેર. સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર 39694. સાચો એન કેટલો છે? 97. સાચો એક્સ બાર એ 20 જ હતો. આ ભાગાકાર કરો. બહુ અનંત થશે ને આ તો. 6 પછી શું છે? એટલે 5 કરી દઉં. ચલો 20 નો વર્ગ 400 બાદ બાકી 9.2165 ને વર્ગમૂળ કરો 3.035. બસ ચાલો એટલે 36 લખી દો. જોઈ લે તો પછાડી કેટલો છે એક્ઝેક્ટ આટલો. આપણે આટલા આંકડા 3 આંકડા લખેલા જ છે. ચાલો બેઠો જવાબ આવી ગયો પરફેક્ટ. અને હવે ચેપ્ટર પૂરું. અને હવે આપણા સિલેબસમાં ખાલી એક જ ચેપ્ટર બાકી છે, ચેપ્ટર 14 સંભાવના. અને એ સંભાવના ચેપ્ટર બી 7 થી 8 લેક્ચરનું કામ છે. એટલે આ મહિનો પટવા પહેલા, વેલેન્ટાઇન ડે આવવા પહેલા આપણો સિલેબસ પૂરો કરી નાખીશું. બરાબર, મળીએ.